હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ તમને બધાને. અને અત્યારે વાગી ગયા છે સવારના 5:30 અને હું જઈ રહ્યો છું ફાઇનલી જીમમાં હું પહેલાં જતો હતો અને અત્યારે 2 મહિના મેં બ્રેક કરી હતી. કામ હતું એટલા માટે તો જવાયું નહોતું. તો હવે ફાઇનલી સ્ટાર્ટ કરું છું ફરીથી. તો મિત્રો હું અત્યારે ફાઇનલી પહોંચી ગયો છું પ્રો ફિટનેસ જીમમાં. બહુ મસ્ત. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે સવારના 6:45 અને જીમમાં કસરત થઈ ગઈ છે. અને જીમ તો તમે જોઈ લીધી હશે કેવી છે. અને તમારે બી એ જીમ કરવી છે તો હું નીચે મેન્શન કરી દઈશ કોન્ટેક્ટ નંબરને. બહુ જ મસ્ત જીમ છે. તો આવો જોડે મળીને કસરત કરીએ. તો મિત્રો હું ઘરે આવી ગયો છું અને હવે જઈશ નાહવા માટે અને નહીં ધોઈને પછી જઈશ શોપ પર. તો મળીએ મિત્રો થોડી વાર પછી. અને હા મિત્રો, રોજની સવારમાં 45 મિનિટ કસરત કરવી બહુ જ જરૂરી છે અને મજા આવશે. કસરત કરી જુઓ એકવાર. આમ તો ઘણીવાર થતું હોય છે કે ઉઠાતું નથી સવારમાં. હું બી નથી ઉઠી શકતો કે પહેલાં, બટ થોડોક ટાઈમ રેગ્યુલર થઈ જાઉં ને પછી મજા આવે છે. પછી એવું નથી થતું કે ઉઠાતું નથી, એની જાતે જ ઉઠી જવાય છે. તો ટ્રાય કરો અને આવો જીમમાં. તો મળીએ, ચલો બાય. देखो जो है अभी साइकिल चलाएगा फास्ट अलाय શું કે છે? તો મિત્રો અમે લોકો મસ્ત જમી લીધું છે અને હવે બેઠા છીએ. આ બંધ કરજો કબાટ. શું કબાટ બંધ કરું? બંધ કર દિયા હે. જોય શું કરે તું? ભરે છે તું, ભરે છે. તો આજે તો જીમમાં જઈને આવ્યો તો બહુ જ પેન થાય છે મને. 2 મહિના પછી ફર્સ્ટ ટાઈમ ગયો ને. પહેલા દિવસ હતો ને. 2 મંથ જ થયા. 2 મહિના પછી આજે પહેલી વાર ગયો ને એટલે બહુ જ પેન થયું. અને 1-2 દિવસ તો એવું લાગશે, પછી નહીં થાય. નહીં જાય, નહીં જાય. જવાનું રેગ્યુલર જવાનું. જીમ તો રેગ્યુલર જ કરવાની ને. તો વચમાં બ્રેક થઈ ગઈ એટલે થઈ ગઈ. શું કેવું છે? બરાબર ને? તો સુઈ જવાનું. તું કઈ જીમમાં જાય છે? હા, આ મોટી જીમ છે. જીમ છે, આ જીમ છે. મારી જીમ છે. તમને એક ગેમ રમવાની છે. તારે મારા વિશે 5 ટોપિક તાર બોલવાના છે. પછી હું તારા વિશે 5 ટોપિક બોલીશ. કોઈ બી વસ્તુ, ખાવાની બાબત, ફેવરેટ કલર કે પછી હોબી કે તાર જે બોલવું હોય. XYZ 5 વસ્તુ બોલવાની છે. અત્યાર સુધીની લાઈફમાં આપણા આટલા વર્ષમાં જે બી થયું એના વિશે કોઈ બી. કેટલા વર્ષમાં? આટલા વર્ષમાં. અને હા મિત્રો, મારા લવ મેરેજ થયેલા છે. લવ વિથ એરેન્જ છે. તો મારી લવ સ્ટોરી વિશે તમને 1K થશે ને ત્યારે તમને જણાવીશું આખી લવ સ્ટોરી. ડન ને? ડન. તો જલ્દીથી વિડીયો અમારા જુઓ, સબસ્ક્રાઇબ બટન દબાવો, બેલ આઇકન દબાવો જેથી વિડીયો માં નોટિફાઈ થઈ શકે અને જલ્દીથી 1K પૂરા થઈ જાય અમારા. સપોર્ટ કરતા રહો. જો તમારે જાણવું હોય મારી લવ સ્ટોરી વિશે તો જલ્દી 1K કરાવી દો. કેટલા મહિનામાં? એ તો એમના ઉપર છે. જેટલું જલ્દી થઈ જશે એટલું જલ્દી જણાવીશું. તો ગાઈઝ, હું પહેલા મારે બોલવાનું હતું પણ હવે ઉમેશ સ્ટાર્ટ કરે છે તો હું એને પૂછીશ કે એ મારા વિશે કેટલું જાણે છે. તો જોઈએ ચલો આજે. ડન? ચાલો. તો મારી ફેવરેટ તો મારું ફેવરેટ ફાસ્ટ ફૂડ કયું છે? ચાલ, એક મિનિટ. પિઝા લાફીનો જ ના, એ પણ 7 સીધી. યસ.
ડન સાચી વાત છે. बात तो सही है. તો હવે સેકન્ડ ક્વેશ્ચન એ છે, જોરદાર ક્વેશ્ચન છે કે આપણે દુબઈ ફરવા ગયા એના પછી મારે કઈ ટ્રીપ કરવી છે? કેનેડાની. ઓકે ડન સાચી વાત છે. બીજું કે મારો ફેવરેટ ફેસ્ટિવલ કયો? થર્ડ ક્વેશ્ચન. એમ કરીને વિચારીશ નહીં. મારો ફેવરેટ समझ रहे हो आप समझ रहे हो ફેસ્ટિવલ. હું વિચારતો જ નથી. હા તો જલ્દી બોલ. દિવાળી ફટાકડા ફોડવા હતા. બિલકુલ ખોટું. ફટાકડા ફોડવા બહુ ફોડવા હોય. બિલકુલ ખોટો આન્સર. તદ્દન ખોટું. કહી દઉં ના કેવું નથી પણ ફટાકડા ફોડવા તો તમને બહુ જ ગમત છે. ના, ફટાકડા ફોડવા ગમે જ, પણ મારો ફેવરેટ ફેસ્ટિવલ. ફેસ્ટિવલ જોય કહી દઉં ના કેવું નથી. તો કહેવાનું તો હોય જ ને, હારી ગયો હોય તો કહેવાનું તો હોય જ ને. તમે લોકો કહો. બોલે હજુ પણ તને સેકન્ડ ચાન્સ આપું, બોલ દે પછી હું બોલ દઉં. હારી તો ગયો જ છે થર્ડ ક્વેશ્ચન. ચાલ. ઉત્તરાયણમાં પતંગ ચગાવવા ગમતા બિલકુલ નથી. નહીં. હું બોલું છું હજુ તો એમ નથી કેતો તને આ ગમે છે. હા ઉત્તરાયણમાં પતંગ ચગાવવા ગમતા નથી. રક્ષાબંધન કોઈ ફેસ્ટિવલ એનો ફેવરેટ નથી. રક્ષાબંધન રાખડી બાંધવાની તો એવું બાંધવી પડે તો એ તો દરેક માટે ફેવરેટ છે. તો બીજું રહ્યું શું ફેવરેટમાં? દિવાળી આવી. પછી જો ફેવરેટમાં ગણીએ તો નવરાત્રી. તમે બહુ ગરબા ગાવા ગમે છે. ધેટ્સ આન્સર. ધેટ્સ માય આન્સર. ઓકે ઓકે તો થર્ડ હારી ગયો છે. થર્ડ બોલી ગયો ને પણ ના પણ ના ચાલે. ફર્સ્ટ Okay. એક જ વખતમાં બોલી દેવું પડે. ઓકે ચાલો, એક થર્ડ હાર્યો. તો હવે ફોર્થ ક્વેશ્ચન એ છે કે મને કઈ જગ્યાએ ફરવું ગમે? ફોરેન ટ્રીપ કરી બહુ ગમે તમને. એ તો હોય સમજાય, તો બધાને ગમત, પણ અહીંયામાં હા, પણ ગમે તો એ ગમવાની વસ્તુ છે ને. પણ અત્યાર સુધીમાં જ્યાં ફરી આયા એમાં મને કયું ગમે વધારે? કયું ગમે? શિમલા મનાલી જેવું પ્લેસ. યસ. તો ગાઈઝ મને દુબઈ કરતા પણ શિમલા મનાલીમાં બહુ મજા આવી હતી, અને એ બસ એ જ મને બહુ ગમ્યું હતું. અને હવે લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. બોલો. दिल थाम के बैठने का, अभी ये गलत निकलेगा पक्का 110%. देखना. તો અત્યાર સુધીની મારી એવી કઈ આમ હેપી મોમેન્ટ જે કહેવાય એ કઈ હતી? હેપી મોમેન્ટ. યસ. મારી અત્યાર સુધીની જે મને બહુ જ ખુશી મળી હોય જ્યારે એ જોઈને મને બહુ જ ખુશ થઈ ગઈ હો, એ વસ્તુ કઈ? એક ટાઈમ કયો? એવું તો ઘણું બધું છે. ઓનલી વન. મને એક જ જોઈએ. બોલો. અરે યાર એ તો ઘણી બધી છે, એમ થોડી બોલવાનું. એવા તો કેટલા દિવસ છોકરાઓની બધી યાદ ના રહે. એ તો એ જ રાખવું પડે, એ જ મેઇન વસ્તુ છે. બોલ વિચાર્યા વગર. ચાલ, તારી જોડે 2 જ મિનિટનો ટાઈમ છે. હેપી મોમેન્ટ. યસ, હેપી મુમેન્ટ. આપણે મારી બંને- લાઈફની મુમેન્ટ. આપણા બંનેની વાત કરીએ આ પાર્ટી દીએ. એ તારો હેપી મોમેન્ટ નતો એવું? હેપી મોમેન્ટ છે ને તને, એમ ને? મતલબ તે જ થયો ને. હેપી મુમેન્ટ જ હતી એ, હા, પણ મારી આમ કહેવાય ને કે સૌથી બેસ્ટ જ કહેવાય ને. બેસ્ટમાં બેસ્ટ આ એમ. best નથી એવું એમ ને? ચાલ, હારી ગયો. ના, બોલ્યો તો ખરો. ના, પણ એ નથી. એ જ છે ને હેપી મોમેન્ટ, એ જ કહેવાય ને તારી first of all. મારી એ નથી ને. તારા માટે હશે, પણ મને જે અત્યારે જે મારા મનમાં આન્સર ચાલી રહ્યો છે એ નથી.
હાર માન જા. હાર કે ચાલ બોલ. કહી દઉં હા બોલ તો. કહી દઉં કઈ દે. 5 માંથી 2 ક્વેશ્ચન હારી ગયો. કહી દઉં ને કઈ દે. જોય બોર્ન થયો ને એ એ ફર્સ્ટ ઓફ ઓલ મુવમેન્ટ કહેવાય જ ને. મેં શું કીધું મેં શું કીધું ના જ કહેવાય ને. મેં શું કીધું કે અત્યાર સુધીની મારી શું કહેવાય ખુશીની જે હોય ને એ મુવમેન્ટ. એ કહેવાય જ નહીં. હા તો ગાઈસ કમેન્ટ કરજો હું ખોટી કે એ સાચો કે હું સાચી કમેન્ટ કરજો ખાસ કરજો આજે તો બરાબર જોઈએ ચાલો તું સાચો કે હું સાચો હેપી મુવમેન્ટ એ તો મારી બી છે. હે એ તો મારી મેં મારી અત્યારે મારી વાત તારી કરી વાત ચાલે છે. મેં મારી વાત કરી એ ચાલે તે ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ જે તારી હેપી મુવમેન્ટ એની વાત હતી. એવી તો મારી કેટલી મુવમેન્ટ છે તો પછી મુવમેન્ટ કને કહેવાય? એવી તો મારી કેટલી મુવમેન્ટ છે મારા મમ્મી પપ્પા જોડે મારા ભાઈ જોડે મારા બધા નજીકના જોડે એવી તો તારી જોડે પણ મારી જે મને અત્યારે જે આન્સર જોઈતો તો એ ના મળે ને મને એ તો હું મારા મનમાં વિચારું કે ભાઈ હું આવી મતલબ આ મુવમેન્ટ તો સાચી એટલા વાત. માટે જ લખવાનું હોય એટલા માટે જ તો નેન્સી તારા માટે ફર્સ્ટ ક્વેશ્ચન પૂછો. રેડી? ફરી નહીં જવાનું ફરી તો હું જતો જ નથી. હા. જે છે એ જ કહું છું. બાકી લખીને રમે લખવાનું શું જે છે એ જ કહું છું તને. આપણે તો એવું થતું જ નથી. તો કહી દઉં તને કે મને એવું શું ગમે છે કે સાંભળજો ધ્યાનથી કે મને એવું શું બહુ ગમે કે તું જે કરે એનાથી મને બહુ થોડો ખુશી નીચે થાય. રાખ મોબાઈલ તું જે વસ્તુ કરે ને મારા વિશે મારા માટે એ મને બહુ ગમતી હોય. એવું શું કરે તું? એટલે ખાવાની વસ્તુ કર ખાવાની વસ્તુ બનાવવાની નથી. વસ્તુ બનાવવાની વસ્તુ બી નથી. પહેરવાની વસ્તુ આપણા બંનેની વસ્તુ જ છે. એમાં કોઈ પહેરવાની વસ્તુ નહીં કે કશું જ નહીં. તું મારા માટે એવું શું કરે તે મને બહુ જ ગમે એમ. પહેરવાની નથી ખાવાની નથી એવું ના, નથી હા, એવું કઈ તો બગાસા ખાવા નથી. બહુ ટાઈમ નથી તારી જોડે. 1 મિનિટનો ટાઈમ છે. એવું ના હોય તો 2-3 મિનિટ લેતો તો મેં તો લીધી જ નથી. તો એવી તો એવું કોઈ કરવાનું નથી. તારે કરવાનું છે પણ કે મારા માટે જ કરવાનું છે એવું બધું છે. મતલબ કહેવા મતલબ કોઈ વસ્તુ નથી, કઈ લાવવાનું નથી, કરવાનું છે એવું કોઈ વસ્તુ લાઈન નથી કરવાનું એમ. જે મને બહુ ગમે. મને વસ્તુ નથી ગમતી. બસ તું જે કરે ને મારા માટે એમ એવું કંઈક છે. વિચાર. ऐसा तो मैं भी नहीं मूंझवण में था. બોલો બોલો. એ જ સવારે ઉઠાય એટલે પેલું જીરા વાળું પાણી બનાવવાનું એ ના એવું નહીં. એ તો એ બધું નહીં. હા હમણાં પૂરું થાય ને એટલે લેતી આવું बोल दो. हार मान लिया हो तो बोल दो तो मैं बोल दूं. अब बगासा भी आ रहा है और इसकी भी आ रही है. ऐसे सोचने में ना पड़ो. બોલી દે તું જે મારા માટે મને જે કેર કરે છે ને એ બહુ જ ગમે મને. એ તે શું કીધું એ જ કીધું મેં. એ જ કીધું અને એ જ વસ્તુ થયું તે કે જે એને એમ કીધું આ મારા માટે તો તું મારા માટે જેટલું બી કેર કરે છે મને એ મને બહુ જ ગમે છે એમ. ઓકે ચાલ અને થેન્ક યુ એના માટે. મોસ્ટ વેલકમ तो सेकंड क्वेश्चन रेडी हो जाना और दिल थाम के बैठना. कोई टेंशन नहीं है. टेंशन मत लो. कोई ऐसा हार्ड क्वेश्चन नहीं है तुम्हारे ના लिए. ના ના કઈ હાથ નહીં લાગતું મને તું એવોર્ડ તો આપી નહીં દેવાનો એટલો મોટો अरे तुम्हारे लिए अवार्ड भी क्या है उससे भी ज्यादा लाएंगे कुछ. तो सेकंड આજે જ क्वेश्चन. લઈશ अरे आज तो नहीं लाऊं. लाविश यार. पेंडिंग रहते बस એના માટે. અરે હા જઈએ છીએ તો મારું ફેવરેટ જમવાનું શું? રેગ્યુલર રૂટીનમાં મને શાકમાં કહી દે તો બી ચાલશે. મારું ફેવરેટ શાક કઈ કોઈ બી એક જ ને સૌથી ફેવરેટ ભાઈ. તારા તો 2 શાક ફેવરિટ છે સૌથી એક જ ફેવરેટ
જે વધારે ગમતું હોય, બહુ જ ગમતું હોય. તો બોલ જલ્દી વિચાર્યા વગર. ભીંડાનું. दैट्स राइट. तुम्हारे लिए थर्ड क्वेश्चन ये है कि मेरा फेवरेट कलर कौन सा है. બ્લેક. राइट. બહુ જ ગમે મને. तो तुम्हारे लिए फोर्थ क्वेश्चन ये है, બોલો. બોલ કેટલા લાખ માટે? कोई 2.5 लाख नहीं, 10 रुपए के लिए. તો ભાઈ મારે ये- કેબીસી માં જવું સારું. 10 रुपए का एक क्वेश्चन है. કમ સે કમ 1-2 લાખ તો જીતીને આવું. 10 रुपए का क्वेश्चन जीत लो, बाद में बड़ी आशा रखना तुम. ठीक है. શું? 10 रुपए का क्वेश्चन जीत लो, उसके बाद बड़ी आशा रखना ही. ચલ 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 बड़ा हरामी हो बेटा। ચલ. तो बोल दो. બોલ ચાલ જલ્દી. તો અત્યાર સુધી આપણે જ્યાં ફરવા ગયા અને બધામાંથી જે પ્લેસ ના ગમ્યું હોય મને, એ કયું પ્લેસ જે ના ગમ્યું હોય મને આમ બહુ અફસોસ થયો એનાથી. અફસોસ થઈ ગયો. એટલે બસ એવું એમ તો મનથી એમ ફિલિંગ થયું હોય એવું કે ભાઈ આઈને એમ કે ના ગમ્યું હોય આપણને, એવું કયું પ્લેસ કે જે મને નથી ગમ્યું. अरे कहना क्या चाहते हो? DUBAI. ધેટ્સ રાઈટ, દુબઈ. મને તો મને- ગમ્યું હો. પણ મને કેવું છે, મને નેચરલ વસ્તુ હોય ને ત્યાં બહુ જ ગમે એમ. તો તારે બાલી જવાનું હવે. હા, અને બાલી હું ગમે. સિંગાપુર જઈશ. હા, બાલી ગમે મને. જ્યાં નેચરલ હોય ને ત્યાં બહુ જ ગમે. શિમલા મનાલી છે એવા પ્લેસ કે જ્યાં તમને તો ચલ તૈયારી ચાલુ કરી દઈએ. ગમે એટલી વાર જાઓ ને તો બી તમને ગમે. તૈયારી ચાલુ કરી દઈએ હા, સિંગાપુર. બેગ ભર દો. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है तो तुम्हारे लिए अब लास्ट एंड फाइनल क्वेश्चन. હમ. અત્યાર સુધી તો નહીં, તારા આયા પહેલાની વાત છે. તારી જોડે મેરેજ થયા એના પહેલાની ખાઈ વાત જા. છે. 1 મિનિટ ખાઈ જા. કશું જ આઈસ્ક્રીમ છે નથી. બેટા, એ તો મસ્ત આઈસ્ક્રીમ નું મજા આવે. આઈસ્ક્રીમ જ છે અંદર, એ આઈસ્ક્રીમ જો જ અહીંયા આવે. આઈસ્ક્રીમ ખાવા બેઠું છે. કેવું લાગી જાય? મસ્ત લાગ્યું ને? હા. બોલો. બોલ. આપણી જોડે આપણા બંનેના મેરેજ થયા ને એના પહેલાની વાત છે. મારી લાઈફના બેસ્ટ પર્સન કોણ છે? તારી લાઈફ ના બેસ્ટ, તારી એક લાઈફમાં જ બેસ્ટ પર્સન કોણ હતું? કોણ હતું? તારી વાત નથી, બીજામાં. કોણ હતું? તારા પપ્પા. સાચી વાત. મિસ યુ ડેડી. ફાધર નથી મારા, અત્યારે એક્સપાયર થઈ ગયા છે. મારા ફેવરેટ હીરો. તો અહીંયા અમારી આ ગેમ અહીંયા પૂરી થઈ ગઈ છે. અને તમે બી એકબીજાને ક્વેશ્ચન કરજો વિડીયો જોયા પછી, અને અમને કોમેન્ટમાં કોણ બતાવો, કેટલું જણાવજો. જાણી શકે તમારા વિશે, હા. તમારા લાઈફ પાર્ટનર. હા. આના જેમ કશું જાણતા જ ના હોય એવા પણ હશે ઘણા ના, હું લોકો. બધું જ જાણું છું. એટલે ટ્રાય કરજો, ખાલી ઝઘડતા નહીં અમારા જેમ. કોઈ ટોપિક ખુલી ના જાય, ધ્યાન રાખજો. તું ઉપર આમ શું કરત? તું પણ કેટલું ઉપર લઈ જઈશ તાર તે. બંધ કર. અને જોય આઈસ્ક્રીમ ખાય છે, એકલો એકલો ખાય છે, મને નથી આપતો. જોય હેરાવો રે. કયું સોંગ ગાય જોય? લે મને હું ખવડાવું હે બેટા? એ અરે રે. તો ચલો ફ્રેન્ડ્સ, આજના દિવસ માટે આટલું જ હતું. તો આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, હર હર મહાદેવ. અને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. અને આવી જ કંઈક નવી આવું જ નવી કંઈક લાઈફ. તમારા માટે નવું લાવતા રહીશું. તો
તો બન્યા રહો અમારા બ્લોગ સાથે. ચાલ જય બાય. બાય. હર હર મહાદેવ.